નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને સ્વાગત છે આપ સૌ દોસ્તોનું લક્ષ્યમ એકેડેમીના આ ડિજિટલ પ્લેટફોર્મ પર. હું ધવલ મારું આપ સૌનું દિલથી હૃદયથી સ્વાગત. તો દોસ્તો, તમને ખ્યાલ હશે, રાજ્ય કૃષિ યુનિવર્સિટીની અંતર્ગત 227 જગ્યાઓ છે, એનામાં ભરતી જાહેર થઈ છે. જુનિયર ક્લાર્કની ભરતી છે. કોઈ પણ ગ્રેજ્યુએટ મિત્રો આ ફોર્મ ભરી શકે છે અને એમાં રાજ્યની જે 4 કૃષિ યુનિવર્સિટી છે, આણંદ, જુનાગઢ, નવસારી અને દાંતીવાડા, આની અંતર્ગત ટોટલ 227 જગ્યાઓ ઉપર ભરતીઓ એ જાહેર થઈ છે. ફોર્મ ભરવાનો સમય અત્યારે ચાલુ છે. આ ફોર્મ જે છે એ ભરાઈ રહ્યા છે, એ 15મી જુલાઈથી શરૂ છે અને 11 ઓગસ્ટ સુધી આ ફોર્મ એ ભરાશે. એટલે જો તમે હજી સુધી આનું ફોર્મ ન ભર્યું હોય તો સૌથી પહેલા તમે જઈ અને ફોર્મ ભરી શકો છો. ફોર્મ કોઈ પણ એક જ સાઇટ ઉપરથી ભરવાનું છે, જે ચારેય બાજુએ, એટલે કે ચારેય યુનિવર્સિટીઓની અંદર એ માન્ય રહેશે. હવે વાત કરીએ કે ભાઈ આના માટે સિમ્પલ એક સ્નાતકની ડિગ્રી હોય, ગ્રેજ્યુએટ હોય તમે, એટલે ફોર્મ ભરી શકો છો, બરાબર. અને તમને ગુજરાતી, હિન્દી, ટાઈપિંગ આવડતું હોય, જ્ઞાન હોય, એટલે તમે આમાં ફોર્મ ભરી શકો છો. 20 વર્ષથી લઈને 35 વર્ષ સુધીનો ઉમેદવાર ફોર્મ ભરી શકે છે અને વય મર્યાદા છે એ તમને મળવા પાત્ર છે. જે રીતે હવે સૌથી બેઝિક પ્રશ્ન એ છે કે આમાં પગાર ધોરણ શું હશે. જો ભાઈ, આની અંદર તમને દર વર્ષે, દર મહિને અહીંયા 5 વર્ષ સુધી 26,000 રૂપિયાનો જે પગાર ફિક્સ એ મળશે. પણ 26,000 રૂપિયાનો પગાર 5 વર્ષ સુધી મળશે. અને ટૂંકમાં હમણાં થોડા સમય બાદ એ પણ હતું કે ભાઈ ફિક્સ પગાર ધારકો છે એમનો સમયગાળો છે એ પણ સરકારશ્રી એ ઘટાડવા ઉપર છે. પણ વાત એ છે કે અહીંયા આ 5 વર્ષ પછી તમારો પગાર છે એ શું થશે, એનો એક નાનકડો, જે હાલમાં અમારા જે વિદ્યાર્થીઓ છે એ ત્યાં એ કૃષિ યુનિવર્સિટીની અંદર જોબ કરી રહ્યા છે 2021ની ભરતી અંતર્ગત, તો એ લેવલ જે છે આખી વાત કરીએ તો આ રીતે એમનું પગાર ધોરણ છે એ અત્યારે એમની સેલેરી સ્લીપ, એનું મેં અહીંયા એક કેલ્ક્યુલેશન તમને આપ્યું છે કે બેઝિક પે જે છે એ તમારો લેવલ 2 કહેવાય. ગ્રેડ પે છે 1900 જેવો આવે. 19,900નો ગ્રેડ એ તમારો પગાર હોય, બેઝિક પે, બરાબર. એમાં મોંઘવારી ભથ્થું જે અત્યારે હાલ એ 46% ચાલે છે, તો એમાં એ મોંઘવારી ભથ્થું છે એ એડ કરવામાં આવે. મોંઘવારી ભથ્થું છે એ એડ કરી આની અંતર્ગત જે તમારો બેઝિક પે હોય એ 19,000 જેવો થાય. આ જે સેલરી સ્લીપ છે, જે અત્યારના ટ્રેન્ડ મુજબ છે, 7મા પગાર પંચ છે એના મુજબ છે. આની અંદર મોંઘવારી ભથ્થું છે એ તમારું અત્યારે હાલનું જે જુલાઈ મહિના અંતર્ગત જે ચાલે છે 46% જેવું થાય. ડિયરનેસ અલાઉન્સ છે આટલું છે, તો આટલું તમને ડિયરનેસ અલાઉન્સ મળે. અને જ્યારે આવશો ત્યારે આ મોંઘવારી ભથ્થું કંઈક અલગ હશે. પણ આ એક તમારા રેફરન્સ માટે. HRA જે છે એ 60% હોય, લગભગ આટલું થાય, બરાબર. ટ્રાન્સપોર્ટ અલાઉન્સ જે છે એ લગભગ આટલું થાય. અને અહીંયા બાકીના જે બધા ભથ્થા હોય ઓલમોસ્ટ આટલા, તો એ થાય. તો તમારો નેટ જે, એટલે કે ગ્રોસ જે પગાર છે એ તમારો આટલો પગાર થાય, 34,000 રૂપિયા જેવો, કે જ્યારે તમે ફૂલ પેમાં આવો અને 7મું પગાર પંચ લાગુ હોય ત્યારે. પણ જો તમે આની અંદર તમારા કપાત થાય ને તમારા ઇન હેન્ડ સેલરી છે એ અત્યારે આ રીતે આવે. પણ હવે જ્યારે તમે નો ઇન સર્વિસમાં આવશો, લગભગ 2031-32નો એ સમયગાળો આવી જશે, ત્યારે આપણા દેશની અંદર અને આપણા રાજ્યની અંદર તમામ ભરતીઓની અંદર 8મું પગાર પંચ લાગેલું હશે. 8મા પગાર પંચને જો હું અત્યારે કન્સિડર કરું તો લગભગ 28%નો વધારો તમારા ગ્રેડ પે ઉપર, બેઝિક પે છે એના ઉપર થશે. એટલે આ રીતે તમારો પગાર છે એ અહીંયા વધશે. મોંઘવારી ભથ્થું અત્યારે આટલા જે રૂપિયા આપણે રાખીએ, તો આ મુજબ જોવા જાવ તો 28%નો સીધો વધારો થાય અને તમારો પગાર છે એ આટલો ઇન હેન્ડ સેલેરી છે એ આવે. નેટ જે છે 40,000 રૂપિયા જેવો તમારો પગાર થાય, જો 8મું પગાર પંચ લાગુ થાય તો આ એ સેલેરી છે મારા ભૂતપૂર્વ વિદ્યાર્થીની, જે સેલેરી સ્લીપ જે મેં એની પાસેથી મેળવી અને એના આધારે એ તમારી સામે આ માહિતી છે એ રજૂ કરી. તો હવે નક્કી તમારે કરવાનું છે કે જો તમે અહીંયા વ્યવસ્થિત તૈયારી કરવા ઈચ્છો છો તો ચોક્કસથી જે છે આની અંદર ફોર્મ જે છે ભરી અને તૈયારી એ કરી શકો છો. બીજી વાત કે ઘણા બધા લોકોને એવા મગજમાં પ્રશ્ન હોય કે જુનિયર ક્લાર્ક તરીકેની અમારી કામગીરી શું હોય. તો કે ચારેય યુનિવર્સિટીઓ હોય એમાંથી તમને અલગ અલગ વિભાગો હોય. રજિસ્ટ્રી શાખા હોય, હિસાબી શાખા હોય, પરીક્ષા વિભાગ હોય, શિક્ષણ વિભાગ હોય, કૃષિ સંશોધન વિભાગ હોય. આ જે યુનિવર્સિટીમાં ઘણા બધા ડિપાર્ટમેન્ટ છે, એ કોઈ પણ ડિપાર્ટમેન્ટની અંદર તમને એઝ અ જુનિયર ક્લાર્ક તરીકે અપોઇન્ટ કરવામાં આવે. તમે કાયમી ગણાવો. સૌથી બેઝિક વાત છે કે તમે કાયમી ગણાવો, બરાબર. દર મહિને તમારા ખાતાની અંદર એક સેલેરી છે એ જમા થાય,
બરાબર. અને ઇન્સ જ્યારે તમે આગળ ચાલો, જ્યારે તમે એમાંથી પણ ખાતાકીય આપીને પ્રમોશન છે એ કરાવી શકો છો. બરાબર. પણ તમારી બેઝિક જોબ છે કે ભાઈ તમારે ટાઈપિંગ કરવાનું હોય, તમે ઓફિસના રેકોર્ડ જે છે એ મેન્ટેન રાખવાના થાય. ટૂંકમાં તમારા જે ઉપરી અધિકારી જે પણ કામ કહે, આ તમારી જોબ પ્રોફાઇલ છે. બરાબર. એજન્ડાઓ તૈયાર કરવાના થાય, વહીવટી તંત્ર અને વિદ્યાર્થીઓની સાથે જે છે રહીને ઇન્ફોર્મેશન જે છે એની આપલે થાય. બરાબર. મેલ લખવાના થાય, કોઈ ટાઈપિંગ જે છે વર્ક છે એ કરવાનું થાય. બે રજિસ્ટ્રી શાખા હોય તો એમાંય તમને મૂકે. તો આવા તમારું આખું કામગીરી છે, આ જોબ પ્રોફાઇલ છે તમારી, કે તમારે જે છે એઝ અ જુનિયર ક્લાર્ક તરીકે આ પ્રકારના કામગીરીઓ છે એ કરવાના થાય. પગાર બિલ બનાવવાના થાય, તો પછી તમારા ઉપરી અધિકારીઓ માટે માંગણા પત્રકો હોય એ તૈયાર કરવાના થાય. આવું કામકાજ એ જુનિયર ક્લાર્કનું છે. બરાબર. તો આ જુનિયર ક્લાર્કનું કામ છે પણ કાયમી કામ છે. અને એના માટે બીજું કાંઈ નહીં કે તમારે ગુજરાતી ઇંગ્લિશમાં તમને ટાઈપિંગ આવડતું હોવું જોઈએ, તમને વ્યવસ્થિત જે છે મેલ બેલ લખતા આવડતા હોવા જોઈએ. આ બધું જે છે હોય એટલે બેઝિકલી તમે જુનિયર ક્લાર્ક તરીકે તમારું શરૂઆત છે એ કરી શકો. અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ હશે કે જેમને સરકારી નોકરી મેળવી હશે, પરંતુ એ છેલ્લા ઘણા સમયથી મહેનત કરી રહ્યા હશે, પણ એમને આ વસ્તુ જે છે નહીં મળતી હોય. સરકારી નોકરી છે એમાં થોડા ઘણા માર્ક્સ માટે જે છે એ આગળ પાછળ રહી જતા હશે. પણ જો વ્યવસ્થિત તૈયારી કરશો તો એક સિક્યોર્ડ પોઝિશન છે એ આની અંદર તમે ચોક્કસથી મેળવી શકશો. ટૂંકમાં કહું કે જુનિયર ક્લાર્ક એટલે કે તમારી હાથમાં ઓફિસનો તમે એક બેઝિકલી સંચાલન છે કરો છો, એટલે કે એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ તરીકે તમારી આ જોબ છે. બરાબર. હવે આની સિલેક્શન પ્રોસિજર છે, આઈ હોપ તમને ખબર હશે, પણ તેમ છતાં એક નાનકડો મુદ્દો છે તમારી સાથે શેર કરીએ કે અહીંયા જે છે જુનિયર ક્લાર્કની એક્ઝામમાં બે પરીક્ષા આવશે. એક હશે પ્રિલિમ્સ, એક હશે મેઇન્સ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન, અને એના પછી તમારું ફાઇનલ લિસ્ટ હશે. આ જે પ્રિલિમ પરીક્ષા છે એ OMR બેઝ હશે, CBRT 100 માર્કના ક્વેશ્ચન હશે, 100 પ્રશ્નો હશે, 90 મિનિટનો સમય છે. એ જનરલી અહીંયા જે છે 90 મિનિટની જગ્યાએ 60 મિનિટ જે છે એનો સમય તમને આપવામાં આવશે. OMR બેઝ હશે તો એના માટે તમને જનરલી એ લોકો 2 કલાકનો સમય છે. 200 માર્કની આ પરીક્ષા છે એના માટે તમને આવશે. એના પછી DV હશે, એ DV થશે. તો આ 100 માર્કની પરીક્ષા છે, જેની અંદર સૌથી પહેલી પરીક્ષા તો કે એમાં રીઝનિંગ, મેથ્સ, ઇંગ્લિશ અને ગુજરાતી. ટોટલ જે છે માર્કિંગનું વેઇટેજ છે એ આ પ્રકારે છે. 100 પ્રશ્ન, 100 માર્ક કમ્પ્યુટર બેઝ ટેસ્ટ હશે. નેગેટિવ માર્કિંગ છે 0.25 હશે. 0.25 માર્ક્સની નેગેટિવ માર્કિંગ છે એ અહીંયા રાખવામાં આવશે. એના પછી જે આ પરીક્ષા પાસ થાવ તો આ પરીક્ષાની અંદર એક મિનિમમ વેઇટેજ છે. 40% તો તમારે માર્ક લઈ આવવાના છે તો તમે આગળ આવો. અને જગ્યા છે એ જગ્યાના લગભગ 7 ગણા ઉમેદવારો હોય, એ 7 ગણા ઉમેદવારોને મેઇન્સ છે એ આપવા માટે બોલાવે. મેઇન્સ જે છે તો એ ઓફલાઈન અથવા તો અહીંયા ચોખ્ખું કીધું છે કે ભાઈ અથવા CBRT મોડથી પણ થઈ શકે. તો એમાં જે છે એ તમારે આ પ્રકારના સબ્જેક્ટ હોય, ગુજરાતી, ઇંગ્લિશ, પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, RTI, CPS, PCA, હિસ્ટ્રી, જિયોગ્રાફી, કલ્ચર, હેરિટેજ, ઇકોનોમિક્સ, એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ટેક, કરંટ અફેર્સ વિથ રીઝનિંગ અને રીઝનિંગ. ટોટલ 200 પ્રશ્નો અને 200 માર્ક હોય. આ 200 પ્રશ્નો અને 200 માર્કમાંથી એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ કરવામાં આવશે. વેઇટિંગ લિસ્ટ અહીંયા ઓપરેટ નહીં થાય. અને એટલા માટે વ્યવસ્થિત જો તમે તૈયારી કરવા ઈચ્છો છો તો ચોક્કસથી તમે અહીંયા કરી શકો છો. પણ અહીંયા આ ટાયર 2 જે છે એક્ઝામ જે કહી શકાય તો એમાં એ જે છે નેગેટિવ માર્કિંગ છે 0.25 માર્ક્સ એ અહીંયા થશે. બરાબર. તો આ રીતે તમારું આખું એક પરીક્ષાની પદ્ધતિ છે એ થશે. એટલે પ્રિલિમ્સ પરીક્ષા છે દેટ ઇઝ વન ટાઈપ ઓફ એક સ્ક્રીનિંગ ટેસ્ટ, અને તમારા જે માર્ક એ ગણાશે મેરિટની અંદર, તો એ ગણાશે જે તમારા 200 માર્ક છે મીન્સ પરીક્ષા છે એના આધાર ઉપર. તો દોસ્તો અહીંયા તૈયારી છે તગડી કરવી પડશે. અત્યાર સુધીમાં લગભગ 50,000 કરતાં પણ વધારે ફોર્મ એ ભરાઈ ચૂક્યા છે, અને તમે પણ ક્યાંય આ પરીક્ષામાં બાકી ન રહી જાઓ તો એની પણ ખાસ કાળજી રાખજો. 11 તારીખ સુધીમાં, 11 ઓગસ્ટ સુધીમાં તમારે આ પરીક્ષાનું ફોર્મ ભરી દેવું પડશે. ઓકે, તો ફોર્મ ભરવાનું કઈ રીતે એની બધી જ માહિતીઓ લક્ષ્યમ એકેડેમીની YouTube ચેનલ ઉપર જાશો, વિડીયોનું સેક્શન ખોલશો તો એમાં તમને મળી જ જશે. અને એ જોઈ અને ફોર્મ ભરી દેજો. બરાબર. અને ફોર્મ ભરવાથી માંડીને તૈયારી કેવી રીતે કરવી એના માટેની કોઈ પણ મદદ જોતી હોય તો આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી અને માહિતી લઈ શકશો. પણ હા, આવો મોકો ચૂકતા નહીં, કેમ કે આવો મોકો છે કેટલા વર્ષે પાછો આવે છે. થોડી મહેનત હશે, વ્યવસ્થિત સ્ટ્રેટેજી હશે અને ગાઈડન્સની સાથે મહેનત કરશો તો રિઝલ્ટ છે ચોક્કસથી મળશે. કારણ કે સેલ્ફ સ્ટડી કરશો તો તમને એ નહીં ખબર હોય કે કઈ રીતે વાંચવું, ક્યાંથી વાંચવું, કયા પુસ્તકો વાંચવા, કેવી રીતે વાંચવા, આ વસ્તુ નહીં ખબર હોય, અને કઈ વસ્તુ પૂછાય છે.
કારણ કે હવેની બધી પરીક્ષાઓ છે એના ટ્રેન્ડ છે એ ચોક્કસથી બદલાઈ ગયા છે. તો એના માટે તમે ચોક્કસથી જોડાઈ શકો છો અમારી આ બેચની અંદર. આ બેચની અંદર સૌથી પહેલા આપણે પ્રિલિમ્સ એક્ઝામ છે એની તૈયારી તમે ગુજરાતની અંદર સૌથી અફોર્ડેબલ અને એ પણ માત્ર 1399 રૂપિયા સુધીની અંદર એ કરી શકો છો ઘર બેઠા લાઈવ. અને એની અંદર મેથ્સ, રીઝનિંગ, ગુજરાતી અને ઇંગ્લિશ આ ચારે ચાર સબ્જેક્ટની તૈયારી વ્યવસ્થિત રીતે કરાવવામાં આવશે. અને એની સમગ્ર માહિતી માટે આ નંબર્સ જે છે એના ઉપર તમે કોલ કરી શકો છો. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે. જો માહિતી તમને યોગ્ય રીતે લાગી હોય તો ચોક્કસથી નીચે લાઇકનું બટન છે એ દબાવી દેજો. અને સબસ્ક્રાઇબ જો ન કરી હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા પરિવારજનો સાથે પણ આ વિડીયો છે શેર કરજો, જેથી કરીને એમના સુધી પણ આ માહિતી એ પહોંચે. અને અમારી ટેલિગ્રામ ચેનલ છે કે જ્યાં અમે આ પ્રકારની તમામ ભરતી વિષયક અપડેટ્સ એ આપતા હોઈએ અને પીડીએફ ને મટીરિયલ્સ છે એ શેર કરતા હોઈએ છીએ. તો એમાં પણ જોઈન થઈ જજો. નીચેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર છે. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ.